મિત્રો, મંદિરમાં પૂજા અને ધ્યાન કરવાથી સૌથી વધુ પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે. તેથી પૂજા ઘરમાં કે પૂજા સ્થળ પાસે કેટલીક ખાસ વસ્તુઓ મૂકવી ખૂબ જ જરૂરી છે. આ વસ્તુઓ મંદિરમાં રહેવાથી વ્યક્તિને હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એવી 4 વસ્તુઓ વિશે જાણવાના છીએ જે મંદિરમાં હંમેશા રાખવી જોઈએ. તો પહેલી વસ્તુ છે મોરપીંછ. મોરપીંછ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે. અને બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ ખૂબ જ પ્રિય છે. પૂજા સ્થાન પર મોરપંખ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભગવાનની કૃપા હંમેશા રહે છે. અને એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોરપંખ હોય છે ત્યાં ભાગ્યે જ કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ કારણથી જ મોરના પીંછા હંમેશા પૂજા સ્થાન પર મૂકવા જોઈએ. બીજી વસ્તુ છે શંખ. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ જ પ્રિય હોય છે. આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર શંખ હોવો જોઈએ. ભગવાનની પૂજા દરમિયાન નિયમિત રીતે શંખની પૂજા કરવી જોઈએ અને વગાડવો જોઈએ. શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. ત્રીજી વસ્તુ છે ગંગાજળ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અગ્નિ અને ગંગાજળનું વિશેષ મહત્ત્વ છે. જીવનના દરેક સંસ્કારમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગાજળ ક્યારેય ખરાબ થતું નથી, તેથી તેને પૂજા સ્થાન પર જરૂર મૂકવું જોઈએ. દરરોજ પૂજા કરતી વખતે ગંગાજળનો ઉપયોગ અવશ્ય કરવો. પૂજા ઘરમાં ગંગાજળ હોય તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. શાલિગ્રામ. મિત્રો, માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે પૂજા ઘરમાં મૂકેલા શાલિગ્રામની નિયમિતપણે પૂજા કરવી. શાલિગ્રામ સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. આવી સ્થિતિમાં પૂજા સ્થળ પર શાલિગ્રામ મૂકવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો મિત્રો, આ એવી 4 વસ્તુઓ હતી જે તમારા મંદિરમાં હંમેશા હોવી જ જોઈએ. આ વસ્તુઓ મંદિરમાં રાખવાથી જીવનમાં ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થાય છે. અને હા મિત્રો, તમને આ મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.